નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વાત કરીશું મસ્ત મજાની પ્રામાણિકતાની વાત. તો દોસ્તો, સુપર સન્ડેમાં આજનો શું વિચાર છે કે ધનથી ગરીબ રહેજો, દિલથી નહીં. ધનથી ગરીબ રહેજો, દિલથી નહીં. કેમ? કારણ કે જ્યાં કહેવાય કે ભલે ઝૂંપડાનું મકાન હોય છે પણ એના ઉપર લખેલું હોય છે ભલે પધારે. અને તમને ને મને ખબર જ છે કે જ્યાં મોટો બંગલો હોય ત્યાં ખાસ મેન્શન કરેલું હોય છે કે રજા સિવાય અંદર આવવું નહીં. એટલે ખાસ દોસ્તો યાદ રાખજો. કારણ કે કેવું થાય છે ખબર છે, તમારું જ મિત્ર વર્તુળ કે એ તમારી સાથે કહેવાય ને કે ઘણી વખત એવું કરે છે કે અધિકારી બન્યા પછી શું કર્યું? અધિકારી બન્યા પછી ફોન કોલ ના ઉપાડે, સમય નથી, હવે તો શું કામ પડશે મારે તમારું, બરાબર? એટલે ખાસ યાદ રાખજો કે ધનથી ગરીબ રહેજો પણ મનથી નહીં. આજે મિત્રો ખાસ સુપર સન્ડેમાં મસ્ત મજાની હું વાત લઈને આવ્યો છું તમારા માટે કે આજે આપણે વાત કરવાની છે પ્રામાણિકતા. પ્રામાણિકતા કેટલા અંશે જીવનમાં યોગ્ય છે અને ખરેખર પ્રામાણિકતા હશે તો ક્યાંક ના ક્યાંક સફળતા તમારા સાથ છોડશે નહીં અને કહેવાય કે તમને અચૂક સફળતા મળશે. તો દોસ્તો, ખાસ આજે એવી જ વાર્તા લઈને આવ્યો છું. તો આજે આપણે વાત કરીશું પ્રામાણિકતાની, જે તમને નિષ્ફળતાથી સફળતા તરફ લઈ જાય. ઘણા બધા વિદ્યાર્થીઓને ખાસ એક જણાવવાનું કે આ વિડીયોને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો. કારણ કે કહેવાય કે મારો અહીંયા એક જ પ્રયત્ન છે કે ઘણી વખત તણાવ, માનસિક ટેન્શન એમ થઈ જાય કે આ ફિલ્ડ છોડી દઉં. તો એ બધા જ માટેનું સોલ્યુશન એક જ છે કે ભાઈ આપણે કંઈક એવું વાંચન કરીએ કે કંઈક એવું સાંભળીએ જેનાથી આપણને મનને શાંતિ મળે. તો મારો આ તમારા માટે આ એક નાનકડો પ્રયત્ન છે કે વાર્તા સ્વરૂપે તમને મસ્ત મજાની વાર્તા કહીને થોડા રિફ્રેશ કરી દઉં અને તમને સફળતા તરફ આગળ જવામાં મળે, એના માટેનો મારો ખાસ અગત્યનો અને મહત્ત્વનો પ્રયત્ન રહેશે. ઓકે, નેક્સ્ટ આગળ વાત કરું તો કે પ્રામાણિકતા. તો દોસ્તો, ખાસ વાત કરું તો એક પરિવાર હતો. પરિવારમાં 4 સભ્યો હતા. 4 સભ્યોમાં દોસ્તો જોવા મળે છે કે માતા, પિતા અને દીકરો 3 વ્યક્તિઓ હતા. 3 વ્યક્તિઓ હતા. તો વિષય વસ્તુ એ બને છે કે પિતા સારી એવી ફેક્ટરીમાં કામ કરતા હતા. તો પિતાને અચાનક મસ્ત જનજીવન ચાલતું હતું. બાળક એમનું શાળામાં ભણી રહ્યું હતું. માતા બધું ઘરકામ સંભાળતા હતા. મસ્ત એવું સરસ મજાનું જનજીવન ચાલી રહ્યું હતું. તો જનજીવનમાં કહેવાય કે બ્રેક ત્યાં વાગી જાય છે કે પિતા એક દિવસ સવારે નોકરીથી જાય છે. પણ નોકરી જાય છે અને ત્યાં પહોંચે છે પછી એવા સમાચાર આવે છે કે એમને હૃદયરોગનો હુમલો થયો છે. અને હૃદયરોગનો હુમલો એટલો બધો ભારે હતો કે જેનાથી પિતાજી અવસાન પામે છે. હવે વિષય વસ્તુ એ બને છે કે પિતાજી અવસાન પામે છે તો ઘરની સંપૂર્ણ જવાબદારી એ માતાના સ્થાને આવી જાય છે. અને માતા પોતાના બાળકને ભણાવવા માટે એવો વિચાર કરે છે કે જો હું બીજા લગ્ન કરીશ તો કદાચ સારું પાત્ર મળ્યું તો બધું વેલ સેટ થઈ જશે, પણ ના મળ્યું તો મારું અને મારા બાળકનું શું થશે? દોસ્તો, સમજવા જેવી વાત છે. આપણે કહીએ છીએ કે સ્ત્રીની સહનશક્તિ, અને વિચાર કરો કે માતા કેટલું વિચારે છે. પછી વિષય વસ્તુ એ જ બને છે કે માતા એવું નક્કી કરે છે કે મારે હવે બીજા કોઈ લગ્ન કરવા નથી. મારે મારા બાળકને કહેવાય કે એક શ્રેષ્ઠ અને બેસ્ટ અધિકારી બનાવવો છે. એના માટે હું શું કરી શકું એવા હું પ્રયત્ન કરું. તો માતા પિતાના અવસાનના 12 દિવસને પતી જાય છે, શોકને બધું પતી જાય છે. પછી
માતા શરૂઆત કરે છે એક નાનકડી એવી લારીની, એટલે કે બોર વેચવાની શરૂઆત કરે છે. બોર વેચવાની શરૂઆત કરે છે. ધીમે ધીમે કરીને એમનો ધંધો સારો એવો જામતો જાય છે. ધંધો જામતો જાય છે. ત્યારબાદ એવું બને છે કે માતાનું સપનું હતું કે મારા બાળકને અધિકારી બનાવું અને સારા એવી મૂડી કમાઈ અને માતા પોતાના બાળકને પૂરતો ટાઈમ આપી અને સમય આપીને કહેવાય કે શ્રેષ્ઠ અને બેસ્ટ બનાવવા કામ કરે છે. અને શ્રેષ્ઠ અને બેસ્ટ બનાવવા કામ કરે છે ત્યારે વિષય વસ્તુ એ જ બને છે કે ભાઈ બાળક મસ્ત એવી કોલેજ પાસ કરી દે છે, ગ્રેજ્યુએશન થઈ જાય છે અને તૈયારી શરૂઆત કરે છે આઈએસની. આઈએસની શરૂઆત કરે છે તો એ પ્રથમ પ્રયત્ને જ દોસ્તો કહેવાય કે સફળતા મળી જાય છે. પ્રથમ પ્રયત્ને સફળતા મળી જાય છે અને માતા પોતાનું હજી પણ બોર વેચવાનું કામ ચાલુ જ રાખે છે. હવે દીકરો જાણો છો કે આઈએસ બની જાય તો ક્યાંક ના ક્યાંક તમને પોસ્ટિંગ મળતું રહે છે. એટલે કે વિષય વસ્તુ એ જ બને છે કે અહીં નહીં તો ત્યાં તમને પોસ્ટિંગ મળશે જ. બીજા કોઈ રાજ્યમાં પોસ્ટિંગ મળે છે. એ પોસ્ટિંગ મળ્યા પછી વિષય વસ્તુ એ બને છે કે દીકરાના લગ્ન થઈ જાય છે. પત્ની પણ સારું એવું કમાતી હોય છે. પત્ની પણ કહેવાય કે પોતાના હસબન્ડના કામમાં પરોવાયેલી અને સતત મદદરૂપ અને હેલ્પફુલ હોય છે. દીકરો હવે વિષય વસ્તુ એ બને છે કે આઈએસ બન્યા પછી એ કહેવાય કે આપ જાણો છો કે એ કેટલું ઊંચું લેવલ છે, બરાબર ને? અને એમાં તો તમે ધારો એટલા પૈસા લઈ શકો લોકો સાથે કામ કરીને. તો દીકરો પગાર તો લેતો હતો, પરંતુ અપ્રામાણિકતાના રૂપિયા પ્રામાણિકતા કરતાં વધારે કમાવા લાગ્યો. અને વધારે કમાવા લાગ્યો તો જ્યાં એક બંગલાની જરૂર હતી ત્યાં 2 બંગલા લીધા. નોકર ચાકર થઈ ગયું ઘરમાં. સારા એવા બધા કહેવાય કે ઘર, ગાડી, બંગલા બધું સેટ થઈ ગયું. અને પછી એને વિચાર આવે છે કે મારી માતાને આ ઘરમાં રહેવા બોલાવી લઉં. માતાને રહેવા જાય છે પોતાના પુત્ર સાથે. અને પછી માતાને એના વ્યવહાર અને એના તહેવાર ઉપરથી કહેવાય કે માતાને જાણકારી થાય છે કે મારો દીકરો પ્રામાણિકતા કરતાં અપ્રામાણિકતા પર ફોકસ વધારે કરવા માંડ્યું છે. અને એટલા જ માટે આ વૈભવ વિલાસ વધતો જાય છે, પ્રામાણિક રીતે નહીં, અપ્રામાણિક રીતે. અને કહેવાય કે આ અપ્રામાણિકતાના પૈસામાં માતા પોતાના બાળકને તો સમજાવે છે, દીકરા આ છોડી દે, આ તું અપ્રામાણિકતાનું જે કામ કરી રહ્યો છે, અપ્રામાણિકતાથી પૈસા કમાઈ રહ્યો છે, એ તારા કે મારા કે તારા પત્ની ધર્મપત્ની માટે સહેજ પણ યોગ્ય નથી. અને વિષય વસ્તુ એ જ બને છે કે ઘણી વખત સમજાવવા છતાં પુત્ર માનતો નથી. અને પુત્ર માનતો નથી તો પછી એક દિવસ 3-4 વખત ઘરમાં એવા ઝઘડા થાય છે. અને એક દિવસ 100% એક માતા પોતાનું ફાઇનલ ડિસિઝન લઈ અને પછી નક્કી કરે છે કે મારે હવે ઘર છોડી દેવું છે ને પાછો માતા પોતાનો બોર વેચવાનો કહેવાય કે લારી સ્ટાર્ટ કરે છે. અને પ્રામાણિકતા માટે પોતાના દીકરાનું ઘર છોડી દે છે. એટલે દોસ્તો આ વાર્તા પરથી આપણને એ જ શીખ મળે છે કે ખરેખર પ્રામાણિકતા બહુ અગત્યની છે. પ્રામાણિકતા માટે થઈને માતાએ ખૂબ મહેનત કરી, અધિકારી બનાવ્યો, પણ અધિકારી ભ્રષ્ટ અધિકારી બન્યો. માતાએ પણ છોડી દીધો. અને કહેવાય કે સમય આવે એટલે પોતાની કહેવાય કે પડતી નહીં પરંતુ ખરાબ દિવસો શરૂઆત થાય છે.
અને એ જ દીકરો કહેવાય કે ભ્રષ્ટાચારના છટકબારીમાં ગોઠવાઈ જાય છે અને એ દિવસે માતાને એમ થાય છે કે મારી વાત ના સાંભળી અને પછી દીકરાએ આ પરિણામ ભોગવવાનું છે. અને માતા તો પોતાનું જનજીવન બસ એ બંગલો ને વૈભવ છોડીને માત્ર ને માત્ર નાનકડી એક ઓરડીમાં રહે છે અને બોર વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. એટલે દોસ્તો, સમય સબકા આતા હૈ, લેકિન આ બધામાં જ તમે અધિકારી કે કોઈ પણ લેવલે છો, તેમાં સૌથી મોટી વિષય વસ્તુ એક જ રાખવાની છે, પ્રામાણિકતા, પ્રામાણિકતા અને પ્રામાણિકતા. તો જ કહેવાય કે તમારું કે કોઈ પણ વ્યક્તિનું અધિકારી તરીકેનું એ યોગ્ય કહેવામાં આવે છે. ઓકે, તો નેક્સ્ટ આવી વાત માટે જોતા રહો કરંટ અફેર બાય ઉર્વિશ પટેલ ચેનલ. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.